હે ગાય સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં. અને આ વિડીયો લગભગ 2 મહિના પછી ઉતારું છું. આજે પાછો એક વ્લોગ, કારણ કે આજે ઘરે બેઠા બેઠા રવિવાર છે ને કઈ એવું બધું કઈ કામ નથી, તો મેં કીધું એક આપણે શું બનાવવાનું છે, ભૂલાઈ ગયું મને. ચોકલેટ ખજૂર બિસ્કિટ. હા, આપણે ખજૂર બિસ્કિટ આવે ને એ ટાઈપમાં, અને એની ઉપર આપણે ચોકલેટનું લેયર પણ નાખીશું. એની માટે ચોકલેટ આવી ગઈ છે, અહીંયા ખજૂર આવી ગયો છે, અહીંયા કાજુ બદામ થાય છે, અને આ 3 મુરતિયા છે. હવે બનાવીને જોઈએ કઈ રીતના કામ કરે છે. પેલા તો આના છે ને આપણે કટકા કરવાના છે આ બધાયના. શું કામ ખબર છે કે આ ખજૂર છે ને થોડો કામ જરી કેવો નોર્મલ કઠણ જેવો છે. પોચો હોય ને તો આપણે એમાં નાખીને તો આમ થઈ જાય પીસ. આમાં જરી ઝીણા ઝીણા પીસ કરીને પછી હલાવવાનું એટલે મિક્સ થઈ જાય. ક્યારે આ બધું કરીશ તું? એટલે બિસ્કિટ ઓલું બનાવે છે જ્યારે વાળે બિસ્કિટ ત્યારે ઓલું હરખું થઈ જાય ને એ રીતે, એટલે લેયર હરખું થઈ જાય. લેયર હરખું થઈ બિસ્કિટ જાય. ભાંગે નહીં એમ. હા, એટલે એની માટે કટકા કરવાના છે ને બાકી કાજુ બદામ અહીંયા થાય છે, અને ચોકલેટ હમણાં થોડીક વાર પછી ઓગાળવાની છે. આ ક્યારનો ઘી ગોતે છે. હવે તો આ હે ને હવે ભાગ કરી દીધા હે અને આટલું થયું હે ને હવે ઘીને પેલા ગરમ કરીને એમાં આખું આવડું શું કરવાનું હોય, એને શેકવાનું હોય. મિક્સ કરવાનું. ખજૂરને શેકવાનું હોય. એની માટે જો અહીંયા બે ઓલા લઈ લીધા છે. ઘી આવી ગયું, પછી આ કાજુ બદામ આવી ગયા. આ ઘી કે શું મંડાણો છો? ઘી કે ક્યાં? ત્યાં જો ઓલી બાજુ પડી અહીંયા છે. સોરી ગાઈસ. બાકી જો અહીંયા ગેસ ચાલુ થઈ ગયા છે. ફૂલ રાઈટ. ચમચો રાખીશ. એ વજન વાળો છે ને એવડો ન હોય. જે ઘરનું ઘી હો ભાઈ ઘેર જ બનાવવાનું. બાકી દેહમાંથી આવ્યું, બાકી બહારનું ઘી મેં ખાતા નથી. અને જો આ ઘીના લબા લપ જાય છે. આ ઉડે હે. પણ ચમચી રહી ક્યાં? ચમચી બધી ધોવા મસ્ત રાખી દે. આમ કઈ બેનભાઈ મંડાણા છે. બને તો બને એવું લાગે છે મને તો ત્યારે. હવે બને તો બને. ઘીના લોંદા થાય. ઓ ભાઈ ખજૂર તો નાખ. તો ઊભા તો રહ્યો. મેલ્ટ તો થાય. મેલ્ટ. કેવું? મેલ્ટ. એ ટોપરું નહીં જરૂર પડે? હાજી ચોકલેટ કરવાની કા ટોપરાની ક્યાં જરૂર અને પડે? આમાં આમ નથી ઉગાડવાની. તે? ગરમ પાણી હા નાખીને હા ઉગાડવાની. એ તને છે ને હું લોહી વાપીશ. આ ન્યા લોહી. આ લોહી બીજું નથી આમાં હતું. ઈ હાલે. ગરમ એમાં તો પાણી. હાલે જ ને ગરમ પાણી કરવામાં. ઈ લોહી અરે તું વાત સાંભળ. આ છે ને મિક્સ થઈ જાય ને તું આ થાળીમાં આને થાળીમાં કાઢ લે, પછી આમાં પાણી નું કરીને આની ઉપર મૂકી દેજે. સમજાણું? એટલે વાસણ થાય નહીં અને બધું એક એક માં જોયું તે વાસણ એને ઉટકવા પડે ને મૂળ તો તમે ઉટકી નાખો. ઉપાધિ ઈ છે. પછી લવાય વળે નહીં તત થઈ જાય. તમે જ ઉટકી આ નાખો. તા 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 તા. તમે ઉટકી આ નાખો. તા તા. ઉતું. હાંચી લઈ આવજો તો. હા જી. ક્યાં ના છે? ના નહીં હાંચી જરૂર પડે. આ છે ને પકડવા. પેલા એટલું તો હલાય નાખ પછી ના ના એ તો પાછું મારે નાખવાની ખબર પડી જાય. ખજૂર મીંડવા શેકાય તો શેકાય. આમાં કે નીચે ન કહેવાય ભાઈ આને. થોડોક તો ફાસ કે એ તો બરોબર છે. ઘટશે તો નાખી લેવું પછી. નવું હે હાલે છે. એ દેખાય છે બધાયને. જો આ છે ને હવે ગરમ થતું જાય ને એમ ઢીલો પડતો જાય. હા કાજુ છે હું ખાવું. કાજુ બદામ ટોપરો નથી નાખવાનું કે આપણે ઓલા તો ખજૂર બિસ્કિટ નથી કરવાના, આપણે ચોકલેટ ખજૂર બિસ્કિટ કરવાના છે. તે પાર્ટી એટલે અને કટકા કરવા. પાટીયું કઈ ડીશ છે. ડીશ છે. બાકી અહીંયા ખજૂર શેકાવા મીણો છે. જો ભાઈ હું ભાગ ભજવી લઉં છું ભાઈ, કેતા નહીં હલાવી. હા, હા. હમણાં તો મેં કપાયું હતું કા, મેં ભાગ ભજવી લીધો. અરે ભાઈ. અરે બસ એમ બહુ ભાગ નથી ભજવો તમારે. બાકી જો આપણે આના માટે નાખવા માટે એક ડાર્ક ચોકલેટ લીધી છે, અને બહુ કડવી ન થઈ જાય એના માટે 2 ડેરી મિલ્ક લીધી છે. આ તો જો કે આયરે ખાવાની રહે બહુ અલગથી. એમાં તો હું નાખીશું? ડેરી મિલ્ક નાખવાની છે મોટા? હા ડેરી મિલ્ક નાખવાની છે? ના ડેરી મિલ્ક નો નખાય એમાં. તો એ હાલો તો તોડ નાખું, શું કરું? ના ના બાકી જો આ ડાર્ક ચોકલેટ છે. આ ક્યાં સડીને બેઠું છે?
જો આ ચકાવવા માંડ્યું છે. અરે પણ બાપો પરફેક્ટ હો ભાઈ 0-0 ભાઈ. જો અમારા લાલાનું કટિંગ હો ભાઈ, લાલભાઈનું કટિંગ જોયા બધું ઉડાડશો આજુબાજુમાં. એ કટિંગ એવું બનાવ્યું. હજી નવરી હું થઈશું, હજી જસ્ટ નવરી થઈ ત્યાં પાછી કામ લગાવી દીધી. રવિવાર તો છે ને આપણે એમ થઈ નિરાજમાં જા જો પાડી દે. પાપડ પડ્યો ને, પાપડ હાલો ભાંગી ગયો. માં ખોરા મૂકી ગયો. બોલો શું કહ્યું? હું પણ કીધું હાસર મીઠું નથી. એમ લાગે કે આ તો છે ને હું બોલું મારે હું કઈ ચેલા તું ઉડીને ગેંડીમાં હોય ગયું. આમનું રાખ આમનું. અરે તમે આમ જાઓ. ભાઈ હું આ વિડીયોગ્રાફર આવ્યો કા ભાઈ શું કહેવો તમે ચોકલેટ સુધારવામાં? પેલા કરતા બહુ જો મજા crush આવે થઈ છે. ગયું. ઉડે છે ચોકલેટ. ઉડીને ગેંડીમાં રહે છે. મને બાકી હું અહીંયા ઉભા આ બેને ગાઈડ કર્યું છું, તમે આમ બનાવો ને આમ બનાવો. અને અમે ઊભા અમે ગાઈડ થતા નથી. ચા ક્રોસ થઈ ગયું ઢીલું થઈ ગયું. આ એ પાછું નાખવાનું ભૂલી ન જતી છે. આ થોડું ભેગું થઈ જાય ને થોડાક બાકી કાકા દુકાનનો ઢગલો કરી દીધો છે અને ચોકલેટ છે ને હવે બિસ્કિટ જો માં લીધે તો બતાવો. ચોરી કોફીમાં છે પણ એ બધું ન બતાવવાનું નથી. બિસ્કિટ આપણે અહીંયા બતાવ્યા. આ બાજુ શું બધી લોઢન ઓલી પડી છે ઓલા કેવી કાલે એમ આવ્યું હતું, કાલે અમે કર્યા હતા ઢોસા લોઢી પડી છે તો આ પરમ તો એ કે એવું ન બતાવે. ભાઈ એવું હોય એવું બતાવવા હાટું તો વિડીયો ઉતારે, નકર તો વિડીયો ઉતારવાનું કામ શું છે? બાકી તમને બધાને ખબર જ છે કે આમાં ખજૂર બિસ્કિટ હું કેમ બને છે એ બધાને ખબર જ હોય. એ તો વાત છે. હા કેમ આવું બોલી હતી. હા તે હું કેમ ન બોલે? હા નાની લીંડા પીડા. પૈડા ન હોય તો ક્યાંથી બોલી શકીએ ભાઈ. બાકી આ ચોકલેટ કાપે છે એના કરતા સાજી ભેગી કરે છે આજુબાજુમાંથી. પોતું મારું. એ દર્શિત માર દે. નહીં ઓ ભાઈ મેં મારો ભાગ ભજવી લીધો. તો અમે બે બધું કર્યું છે હોતર. તમને બે નરક પદુડા હોય તમે બે કરો. કાઈ તો બાપુ એક બિસ્કિટ ખાઈ લો. આપણે તો હવે આમાં કાજુ બદામ ને એવું નાખી દીધું છે ને હલાવવા માંડી. શું કહેશો આપણે? નવી રીતે કરીશ આપણે ફર્સ્ટ ટાઈમ કરીશ આપણે. અને ઓલો ભાઈ હવાનો નકરી ચોકલેટ જ ખમણા કરે, હજી ખમણી ઓલા કરી નથી કટકા. બાકી અહીંયા જો આ ઢીલો થઈ ગયો હે कौन कहता है मैं सिर्फ खमण ही रहा हूँ? એટલે ખમણ નહીં રહા वो कटका कर रहा है. सॉरी गाइस. कौन कहता है मैं सिर्फ कट का ही कर भाई मैं कर खा रहा भी हूँ. रहा हूँ. हैं? मैं खा भी रहा हूँ. ચાવી રીતે છે ને પીસ કરી લેવાના ઝીણા ઝીણા. અમે ફર્સ્ટ ટાઈમ બનાવીએ છીએ એટલે મારી જેવી રેસીપી બનશે ને એ હું તમને શેર કરીશ. પહેલાં ખજૂર હતો, ખજૂરને હાવ ઝીણું ઝીણું કટિંગ કરી. આપણે ઓલું ખજૂર નહોતો પોચો, જરી કઠણ હતો એટલે પોરો કરી ઘી, દેશી ઘી આપણું ઘરનું નાખી અને કાજુ ને બદામ પીસતા હોય પીસતા તમે નાખો, બધી ડ્રાયફ્રૂટ નાખો તમને જેમ ભાવતું હોય ને એ રીતે. એક કામ કરો હું એલા અહીંથી બતાવું બે દેખાવાનું જો. ભાઈ ડેરી મિલ્ક ખોલી હે. એક કટકો દે ને. એક કટકો કાપવાની હે. હવે દઈ દે ને ભાઈ. આમાં છે ને ઘી તમારે જેટલી એમ હોય ને કે ઘી વાળો જેને જેવું ઘી હોય એમ ઘરમાં જે રીતે તમારે નાખવું હોય ને ઘરમાં એટલે પછી અમુકને વપરાશ ઓછો હોય, અમુકને થોડુંક ઘી હોય ને ત્યાં બધું બનાવી લેતા, અમુકને ફૂલ ઘીમાં મજા આવે એમ. પાડો ખાતો એમ ખાતો એટલે ઓછું હોય એટલે એમ કે તમને જેમ અનુકૂળ આવે ને એમ બધું કરવું એમ. એટલી ચોકલેટ પછી જોઈએ તો ના એટલે એ હવે ખાવાની જ રહે, અહીંથી ખાવાની જ રહે. જોઈશું એમ કહી દીધું એટલે પૂરું થઈ ગયું. આમ તો આમ અંદાજ આવવો જોઈએ ને આપણને. એ હારી છે, એ હારી છે. ચાખવા તો દે. હારી છે. પણ ચાખવા તો દે કે. ચાખો ચાખો કેવી છે?
સ્વાદ ન આવ્યો હરખો. નો આવ્યો એ હમણાં આમાં આવી છે. અને આ ઉભા ઉભા ખાવાનું કામ કરે છે અને પાછા તેમ કે આપણે ભાગ ભજનું આ શેકું. હાલો તો આને હવે ગેસેથી ઉતારી લીધો છે અને હવે જો હલાવે છે. બેસી જાઉં એમ. હા અને પછી આ બિસ્કિટ હવે કાઢીને અને વચ્ચે બિસ્કિટ રાખીને બે બાજુ ઓલું કરી નાખવાનું. પહેલાં તો ઓલી આપણે પૂરી કરવી એ રીતે કરવાની છે ને, પહેલાં પૂરી ટાઈપ એ જ કરવાનું હોય ને કાં? હા પૂરી કરીને પછી વચ્ચે બિસ્કિટ બિસ્કિટ જેવડું હોય ને એવડું કરવાનું હોય. બિસ્કિટ એ મને એમ છે ભાંગવું ન છેલ્લે જોઈએ અમારે બિસ્કિટ. ખાવાના જ રહે કારણ કે એટલા બધા છે ને એટલા બધા આને આમાં કેમ ખાવાના. રાખવાનું ખબર હે? વચ્ચે રાખવાનું. વચ્ચે રાખવાનું. પહેલાં બે પૂરી કરી નાખવામાં પછી એ બે પૂરી વચ્ચે બિસ્કિટ રાખીને અને કોર છે ને ઢાંકી દો એ રીતે હોય. ખોટી ગાઈડન્સ આપો અમને ખબર છે. કેમ ખોટી ગાઈડન્સ એમ જ હોય કેમ? તમને ખબર છે ને હું તમને ના આપું. તું હમણાં કહેતો હતો બિસ્કિટ એમ રાખવાનું એટલે મેં કીધું કે બે પડ હોય એની વચ્ચે બિસ્કિટ હોય. ઉભા રહ્યો હજી ત્યાં ગરમ છે તે ગરમે ગરમ જ કરવું પડશે. થોડુંક તો હાથમાં રહેવાય તો એવું જ કરવું પડે ને એમ. મેં દેખો હલા રહા હું. આ તો ખાલી ફોન પકડીને ઊભા છે કાંઈ આ ભાઈ આ એક મોટું કામ છે. ખાવામાં પાછું કોઈ પાછળ નહીં મૂકે સૌથી આગળ ખાવામાં આવી છે એ અમારી ખૂબી છે. મને એમ સાહેબ બેન ભાઈ હવાર સુધી ન કરા ખજૂરને હલાવત કરશે ને જમાવી દે. તમારે પરમદી ખાવાનું થાય. બહુ ગરમ છે. બહુ ગરમ છે બાકી હાલો હમણાં ઓલા ચકડા કરું તે બતાવી બીજું હું. ચકડા? ચકડા નહીં પણ ચકડા. ચકડા સોરી ગાઈસ પૂરી ટાઈપ. પૂરી નહીં બિસ્કિટ જ કયો ને. આ કેમ પાણી લીધું છે આણે? પાણી ચોટે નહીં એમ? તેલ જોઈ ઘી જોઈ. ઘી આમાં છે નીચે હા તે એમાંથી થોડું થોડું આમ બોતું જાઉં હાથમાં ચોપડી દઉં. એટલે આ ચોટે નહીં સમજાણ ચોટે નહીં એમ. નકર તો બે થેપલી કહીશું ત્યાં તો ચોટી જાય ગરમ હે એમ જ તો પછી એમ એમ ન ન હાલે. હોય આ ભાઈ. ઈ થેપલી જ કરવી પડે તો આમ દબાવી પડે દબાઈ લે તો ગરમ લાગશે. થોડું મોટું કરવું પડશે બહુ ઘી નાખશે ને કંડે ચોપડ. લાવ મેં ટ્રાય કરું. ના ના હાલો હું થયું ટ્રાય કરું નથી. બની જાય ને તો હમણાં બતાવું. પછી થઈ તો એટલે થેપલી કરી તો આમ પર હગું આમ જોવા લાલ લાલ થઈ ગયા એટલું ગરમ છે કારણ કે ફૂલ ગરમ છે અને થેપલી લગભગ ગરમે ગરમ કરવાનું હોય કદાચ. કરવાનું ન ના, હોય તો આ થોડા કડતિયા છે તો આ તો હું ફટાફટ થઈ જાય પટાપટ રહેવાતું નથી એટલે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम બાકી તો ચાલુ કરી દીધી છે ધીમે ધીમે થાય આમાં છે. હું તો ઠરે ને એમાં ઘી જામી જાય એ તો એમાં કઈ છે જ નહીં એવું આ રદિયા થશે કે કઈ ફટાફટ નહીં વાળી તો દે દે એમ કરી દઉં ખજૂર નાખો જો હસ્તી. જો આમ કરવાનું હોય આપણે. તો અમને તો ખબર જ છે. હવે લેવો ન હોય લેવો. જો આ રીતે આમ ન રહેવું જોઈએ થેપલી થોડીક તો મોટી મોટી રાખવાની થેપલી નહીં અને ગોળો મોટો કહેશે. ફૂંક મારતો જ એટલે ગરમ નહીં લાગે ફૂંક ન નાખતે. ફૂંક જ નાખવાની तू समझा हाँ नहीं तू समझा नहीं નથી નાખવાની. આ બે રમત કરી રહ્યા છે તો મને ઠરી ઠીકરું થઈ ગયા. આજો કરે ગરમ હોય તો શું કરવાનું ગોળી થઈ. પછી માતંગ બહુ જાડી ન રાખાય બહુ નાના બહુ મોટી ન કરે એમ એમાં હું તું ચોટી ગયો ખજૂર ગોટામાં. જો એટલું ગરમ છે
અમુક કહે તો ગરમા ગરમ કરાય નહીં ને તો હાથ એટલા બતાય એવું ન આ હોય સલાહની જરૂર નથી હો, કોઈ દેતા એવું નથી. પછી છે ને ઓલો વળે ને ગરમા ગરમ હોય ને તો તમારે જેમ વાળો હોય ને ઘી નો જામે ને પેલા વળી જાય. પછી ઘી જામવા માંડે ને પછી તમારે બહુ ઓલું થાય, હાથમાં ચોટવા માંડે. આમાં વાસણ એ ઓછા યુઝ થાય, તમારે વાસણ ઓછા યુઝ કરવો હોય ને તો થઈ જાય. કેવી સલાહ આપે છે. આ તે ચાલો, બધાને થોડે વાસણ ઉટકવાના આળા હોય. આળા ન હોય, આ ઠંડુ પાણી પેલા જોઈ જો મારા હાથે લે ઉટકજો. પકડાઈ ગઈ છે ને તમે. અહીંયા કોણ ઉટકે છે? અહીંયા થોડી મારા કામવાળી આવે છે લ્યો. એ હો વાસણ રાખે તો તને હું આ તો શિયાળામાં તકલીફ પડે વાસણ એને ધોવામાં. તકલીફ પડે તો તને હું તો હું એક ભાઈ કેમ વાત છે? હું એક લેડીઝ જ છું ને હું ladies. આ સામે બનાવવાળો કોક જણ છે અમારી જેમ હશે તો એમ. હા એને બિચારાને વાસણ ઉટકવાના જ રહે ને દે કર દઉં. તું ઈ કરમાં હું હે ને આ કરું ને એનું તું ખાલી બિસ્કિટમાં થોડું કર. મને એ લોકો સામેથી કરવા ના પડે, પછી એવું નથી. તમને એમ પછી થાય હું કામ નથી કરતો પણ એ મને પણ નથી ઈ ખબર. પછી કેવું કે છે મેં ભાગ ભજવી લીધો, તમે હું કાંઈ એમ કરી છે? પછી ગાઈસ હું ખાવા જાઉં ને એટલે મને એમ કે તમે તો કઈ કીધું નતું, અમે કરી નાખ્યું એટલે મારે પરાય ને કેવું પડે ભાઈ મેં ભાગ ભજવ્યો છે, મને દો થોડુંક હા, ખાવા. એવું અમે બોલ્યા નહોતા, તમે આઈથેથી કીધું મેં ભાગ ભજવ્યો છે એમ. કા માતા માતે ને એટલી બધી જાડી રાખ ને એક પતલી રાખ તો આખા દાંત જ કાઢે પણ પાછી મેં બહાર પીજો કાંઈ ભાગ ભજવો નહીં. મેં કીધું લાવો હું કરવા માંડો તો કે ના ના તમારે નથી કરવું, બેયના તો હાથ બગડ્યા છે કે તમારે એવો હાથ નથી બગાડવા એમ. હમ. મેં કીધું ઓકે. બાકી એટલે આ તો ચોટી ગયું હવે શેનાથી ઉખાડવાને આ ડેરો કર્યો આનથી ટ્રાય કરી તો સમસી થી ઉપડી જાય તો મરે મરે આવું ક્યાં થયું જોજે ડીશ કરે નહીં. કોઈ ખોડું લ્યો હા બે બેટા બેટા હું કરે કાંઈ ખબર નથી પડતી. આમ જો આ બાકી બિસ્કિટ બનાવે છે આ 500 હાથ 100 હાથ બની જશે. બેયના હાથ બતાવો તો બેયના લા આમ જો લાલ સોળ બિચારાઓના હાથ. શું કરે ખાવા હાટે તો બધું સહન કરવું પડે. આ બાય રોવાનો મને ક્યાંક બાયુને એટલે ભાઈઓ કરે છે કેમ બાયુ મંડાણી છો માતા હું રોતો નથી પણ હા. આ એવું થયું ભાઈ રાખી છે ઈ ને આનાથી કઈ પાછું હતું એમ. સમસી જ લઈ લે મોટા એ સમસી નથી કરતી લપટે હાથમાંથી ઓલા જેવું થયું લોટી ઉપર ઢોસા સોટી જાય નો લુકેડતા હોય બેટા બેટા ખબર આ એની જેવું થયું હા. મોટું થોડુંક રાખ ને ગોળો આમાં તૂટે ઈ તો છે મને શાંતિ લઈ. તો જો આ હવે બિસ્કિટ થઈ ગયા છે ને હવે આ ભાઈ આપણે ચોકલેટ ઓગાળે છે નીચે પાણી છે અને પાણી ઉપર ક્યાં? મૂકવું છે. બાકી હવે આગળ ચોકલેટ ઓગળી જાય પછી બિસ્કિટને ફરતી કોઈ ચોકલેટમાં ફેરવીને અને એને હૂકવી દેવાના એટલે હુકાઈ જાય ટૂંકમાં ચોકલેટ ગરમ હોય ઠરી જાય એટલે મસ્ત થઈ ગયા પછી જો અરે પણ ચોકલેટ આ ભીની છે આને કંઈક રૂમ શું છે તારે પણ શું જોઈએ ભીની દીધી છે હાથમાંથી લપટે નહીં હવે ગાઈસ લોચો એ થઈ ગયો છે કાંઈ ઓછો નથી. કે ચોકલેટ હા, લોચો. એટલી છે બરોબર જ છે ચોકલેટ છે એટલી ને હું એમ કહું છું કે બધા બિસ્કિટમાં બરોબર નહીં થાય એમ આ બે કેસ થઈ ગયા ગામ થોડુંક જમાડવાનું તો પછી થઈ જાય બીજું તો હું આપણે એની અમે કંઈ કોઈ બોલાય પણ વસ્તુ બનાવીને તો આપણી પર વિશ્વાસ હોવો જોઈએ ગમે એટલા માણા હોય ને તો. બસ હવે મોટા ઓગળી ગઈ શું નથી ઓગળી કટકા હે ઝીણા ઝીણા હું શું કરતો એને આમ લઈ જોજે છે કટકા. આ થોડુંક ફૂલ કીધું થોડુંક ચોકલેટની સ્મેલ નખરી આવે નહીં આમ હરખી હલાય નીચેથી નહીં હોતા નકદે હલાવ બેહી નો જાય જોઈએ ચોકલેટ.
હવે આમ ભેગી કરી ખૂબ હલાવી નહીં. ખૂબ હલાય નહીં ભાઈ, ખૂબ હું છે એ નથી સમજાતું. આમ ખૂબ મેં કીધું ચોકલેટ પેડી અમારા તો ઘણી મર ગયા. બાકી એવું જોઈએ કેવું થાય છે બતાવું છે 2 મિનિટ તમને. દે મને. જો કારીગર અમારા ફેર્યા છે થોડાક, થોડા એટલે જાજા. કારીગર ફેર્યા છે એમ. હાલો ભાઈ, એક બિસ્કિટ બિસ્કિટ હું ખજૂરનું ટેપલી રેડી થઈ ગઈ છે. આ બીજી થાય છે. પછી આમ પલટાવી નહીં ઓલી બાજુથી, પછી નીચેથી લઈ જા. બસ હવે લઈ લે. ખાલી પલટાવી નાખ તોય થઈ ગયું. હમ. ઊભી રહે. નાખ. ઓલી ચમચીથી લે ને તો છે ને નીચે ઓલું ન થાય. ચમચીથી લે ને તો એ હલાઈમાં બીજી ડીશ છે. ડીશ તો છે. બોલો, પૂછે છે બીજી ડીશ છે એમ. હવે કામ કર, ઓલી ગોળીઓ કરી નાખ. આ તઈને રહેવા દે આપણે, વાંધો નહીં. તોય થઈ થઈ જાય જાય. હજી એક. બે થઈ ગયા. એક આમાં મૂકી દે પછી 2 આમાં મૂકી દે. નાખ આમાં. હવે ગોળીઓ કરી નાખ, બે રહેવા દે એમ નામ. અધૂરું ફધૂરું થાય એને કરતા ભાઈ કરી નાખ ને ગોળી. સોરી જપ નહીં લે. સોરી ગાઈસ. ઊભી રહો હવે. હવે ચમચી મૂકી દે. ઊભી લોહી રાખ. પકડી લે. મારે ને બસ મૂકી દે હવે. દે ગોળીમાં આમ કરી નાખ. હવે એને હુકાવા દેવું જોઈએ ને 2-3 કલાક. તો હમણાં અહીંયા જામવા મીન છે. ફ્રીજમાં મૂક દે. ન મુકાય ફ્રીજમાં? કાંઈ ટાઢું થઈ ગયું. પંખો રહેવો જ ઠરી જાય નહીં. દે. ટાઈટ હોય છે યાર. છે આની કઈ જરૂર છે? નહીં. આમ જો લો. ચાલ.
કોણ કહેતું તું નો થાય? આ ગેસ ભેગું કરવાની વાત છે. આમ જુઓ તમે જુઓ ભેગું કરે છે. આમ જોયું તમે જોયું આમ જોયું તે જાવા થોડુંક દેવાનું છે. જોયું તમે આવું થાય આપણું માને નહીં ને પછી. આવા જવાને. બાકી મસ્ત મજાના બિસ્કિટ થઈ ગયા હવે આના ભાગ કરશું ને તે બતાવીશું હવે. જો ચોકલેટના ફોંદા લગાડી બિસ્કિટ ત્યાં કેમ નહીં આમ નાખ દેવા માથે હા કા ના મારામાં નો નાખતા. હા પણ હવે બીજામાંથી એકમાં જ નાખવા દે. આમાં નાખવામાં આ હવે પેનમાં એ નાખી બાજુ નાખો. ભાઈ બાબા વધારેમાં નથી નાખવા પણ. અરે આ નાખી દે. ના ના એ ગોળીઓ ન કામ નાખશો પણ ગેસ તમને નાખવાનું મારી નથી. ગોળીઓ બગડ નાખી જો મને બીજી ગોળી હવે કોને બનાવી દે. ચોકલેટ ખાવી? બીજી ગોળી બનાવી. બાકી હવે ભાગ કરવી હમણાં જામી જાય એટલે પછી પાછા બતાવીશું કઈ રીતનું હોય બધું. ભાઈ ફાઇનલી 3 કલાક પછી જામીન ઠીકડું થઈ ગયું છે ભાઈ. હવે તો કાપવાની તૈયારી હાલે છે. જોઈએ હવે કેવું બન્યું છે. બાકી સારું જ બન્યું છે. જોઈએ હવે. થોડુંક કાપવાની સ્ટાઇલ થોડીક અમારી અલગ છે એટલે એટલે થોડુંક રે કાંઈ નહીં, બરોબર જ છે એમ જો. મસ્ત મજાની બની ગઈ. ઓકે ખજૂરનો સ્વાદ આવે છે. ચોકલેટનો સ્વાદ નથી આવતો એમ. આવે. અચ્છા. આપણે ટ્રાય કરીએ હવે. હવે તો હે એક નંબર છે. અમને બેન થઈ ગયું કે 500 રૂપિયાનું ખર્ચે વહીનું છે. એક નંબર. તમે ટ્રાય કરજો ઘરે બનાવ મજા આવે મસ્ત બનાવે. જે ચોકલેટ ભાવતી છે ને એના બહુ ભાવશે. અને પછી કોઈ દે હા પછી ઓલી રીતે ખજૂર બિસ્કિટ નહીં કરે પછી આ રીતે જ કરશે. જે ચોકલેટ ભાવતી છે આ શું છે? આ ઈ જ છે. અહીંયા કેમ પીધું? એક નંબર. ચારે જ પીરહ્યા હતા ને? તમે એક એક ખાતે એક હોય ને હા એ તો ખોટો છે. તમે કાંઈ લઈ દો. બાકી મળીએ હવે આવા નવા વિડીયોમાં. ક્યારેક પાછું નવું બનાવશો તો પાછા બનાવશો. પીસ કરી નાખીશ ને. અને આ વિડીયોને આપણે અહીં પૂરો કરીશું. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક કરજો. ગેમ હોય તો શેર પણ કરી દેજો. અને કંઈક કોમેન્ટ કરજો સારી નવડવી જે પણ હોય. હા ભાઈ મજા આવી ગઈ. બાકી મળીએ છીએ આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારે જય સ્વામિનારાયણ. ખાઈ લો.